જૂનાગઢથી સમાચાર। જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્યના પતિનો ડીડીઓ ઉપર મનસ્વી વર્તનનો આરોપ છે। સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાનો ડીડીઓ ઉપર મનસ્વી વર્તનનો આરોપ છે। દિનેશ ખટારિયા 16 એપ્રિલના ડીડીઓ નીતિન સાંગવા વિરુદ્ધ આવેદન આપવાના છે। જિલ્લા પંચાયતના સદસ્યના પતિ સરપંચોને સાથે રાખી અને આપશે આવેદન। જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોને પણ જોડાવા અપીલ કરી છે। મુખ્યમંત્રી સુધીનાને ડીડીઓના મનસ્વી વર્તન મુદ્દે રજૂઆત કરવામાં આવશે। એબીપી અસ્મિતાએ ડીડીઓનો સંપર્ક કરતા કંઈ પણ બોલવાનું તેઓએ ટાળ્યું હતું। તો જૂનાગઢથી સમાચાર। જિલ્લા પંચાયતના સદસ્યના પતિ કે જેણે ડીડીઓ પર મનસ્વીનો આરોપ લગાવ્યો છે। જ્યારે આ નીતિન સાંગવાનની વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપવાનું છે, ત્યારે હું જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી, એસપી શ્રી અને આઈબી વિભાગને મારી ખાસ વિનંતી છે કે આ ડીડીઓ દ્વારા એમના નીચેના ડેપ્યુટી ડીડીઓ અને નિયામક શ્રી અને 99 તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીને સખત આવેદનપત્રની અંદર કોઈ કર્મચારી, કોઈ પદાધિકારી ન જોડાય, ન આવું કરે, પોતાની વાત રજૂ ન કરી શકે। લોકશાહી દેશની અંદર સતત દબાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એટલા માટે એમની કોલ ડિટેલ એમના ઉપર આઈબી વિભાગ સતત નજર રાખે। અને હું આપ સૌને પણ વિનંતી કરું છું કે આ મુદ્દો માત્ર જૂનાગઢ પૂરતો છે, જૂનાગઢના ડીડીઓના મનસ્વી વર્તન માટેનો છે। એટલા માટે હું સરકારશ્રીને પણ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે સરપંચ યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સાહેબ આવા મનસ્વી વર્તન ધરાવતા અધિકારીને કે સાઇડલાઇન કરવા જોઈએ